વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ ભાગમાં છેલ્લે સામાજિક આંતરક્રિયાના લક્ષણો જોયા હતા. 3 લક્ષણો, 2 કે તેથી વધુ પક્ષો, માધ્યમ અને ત્રીજું પારસ્પરિક અસર. આજે આપણે બીજા ભાગમાં સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ એટલે કે એના પ્રકારો જોવાના છીએ. તો આંતરક્રિયાના 3 પ્રકારો છે. ડેવિસે સામાજિક આંતરક્રિયાના 3 પ્રકારો દર્શાવ્યા છે: સહકાર, સ્પર્ધા અને સંઘર્ષ. આજના બીજા ભાગમાં આપણે આ ત્રણેય પ્રકારો વિગત સાથે જોવાના છે. ત્રણેય પ્રકારમાં પેટા પ્રકાર પણ પડે છે. સહકાર, તો સહકાર કોને કહેવાય, આપણે એનો અર્થ જોઈશું, એની વ્યાખ્યા જોઈશું. અને સહકારના 2 પ્રકાર, પ્રત્યક્ષ સહકાર અને પરોક્ષ સહકાર. આંતરક્રિયાનું બીજું સ્વરૂપ એટલે સ્પર્ધા. સ્પર્ધાના પણ 2 પ્રકારો, પ્રત્યક્ષ સ્પર્ધા અને પરોક્ષ સ્પર્ધા. સંઘર્ષ, તો સંઘર્ષના કુલ 4 પ્રકારો પડે છે, પણ 4માં દરેકમાં 2 છે, એટલે આમ કુલ 8 થાય. પ્રત્યક્ષ સંઘર્ષ અને પરોક્ષ સંઘર્ષ. બીજો પ્રકાર છે આંશિક સંઘર્ષ અને સંપૂર્ણ સંઘર્ષ. ત્રીજું વ્યક્તિગત સંઘર્ષ અને જૂથ સંઘર્ષ. અને ચોથો એનો પ્રકાર આંતરિક અને બાહ્ય સંઘર્ષ. તો આપણે દરેકના પ્રકારો, ઉદાહરણો આ બધા દ્વારા આપણે આંતરક્રિયાના આ 3 પ્રકારો સમજીએ. તો સૌથી પહેલાં આપણે સહકાર વિશેની વાત કરીએ. તો ગુજરાતી ભાષામાં કહેવત છે, વિના સહકાર નહીં ઉદ્ધાર. તો સહકાર વિના જૂથ જીવન કે સામાજિક જીવન શક્ય નથી. સહકાર છે એ માનવ જીવનની સાર્વત્રિક પ્રક્રિયા છે. માનવ સમાજમાં કોઈ પણ જગ્યાએ તમે વિશ્વમાં જાઓ, બધી જગ્યાએ તમને સહકાર જોવા મળે. સહકાર એક એવી પ્રક્રિયા છે કે જેમાં સર્વસંમત ધ્યેયની પ્રાપ્તિ માટે બધા સાથે મળી અને પ્રવૃત્તિ કરતા હોય, એને સહકાર કહેવાય. ધ્યેય કેવું હોય? સર્વસંમત, એટલે કે બધા સંમત હોય એવું ધ્યેય, એને પ્રાપ્ત કરવા માટે બધા સાથે મળીને પ્રવૃત્તિ કરે, એને સહકાર કહેવાય. દાખલા તરીકે હોકી ટીમના ખેલાડીઓ, અત્યારે IPLની મેચ ચાલી રહી છે, તો મેચની ક્રિકેટની ટીમ બધા સર્વસંમત ધ્યેય કે જીતવું છે, અને જીતવાના ધ્યેય સાથે બધા સાથે મળી અને જુદી જુદી પ્રવૃત્તિ કરે, એકબીજાને સહકાર આપે, તો એને સહકાર કહેવાય. જ્યારે માનવી જે સાધન કે વસ્તુ મેળવવા માગતો હોય અને એની સંખ્યા જ્યારે ઓછી હોય, ત્યારે એકબીજા સહકારથી સંયુક્ત રીતે સાધનોનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે વાહનનો ઉપયોગ, આપણે બસમાં એકસાથે કેટલા બધા જતા હોઈએ છીએ, એ સહકાર એક પ્રકારનો કહેવાય. માનવી પોતાની ઘણી બધી જરૂરિયાતો એવી છે કે પોતે એકલો સંતોષી શકતો નથી. એ જરૂરિયાત માટે એણે બીજાની મદદની જરૂર પડે છે. તો આવી ઘટનાઓમાંથી સહકાર જન્મ લે છે. પરસ્પર મદદ કરવાની વર્તનની તરે બધા જ સમાજ કે જૂથમાં જોવા મળે છે. વ્યક્તિમાં સામાજિકીકરણ દ્વારા આ ટેવો, વર્તનોનું ઘડતર થતું હોય છે. એટલે કે સહકાર એ શીખેલું વર્તન છે. વ્યક્તિનું સામાજિકીકરણ થાય એમાં એને સહકારની પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે. એટલે સહકાર એ શીખેલું વર્તન છે. વ્યાખ્યા જોઈએ તો ફેરચાઇલ્ડના મતે સહકાર એવી પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ કે જૂથ સંગઠિત થઈ પોતાના પ્રયત્નોથી સમાન ધ્યેય પ્રાપ્તિ માટે
કાર્ય કરે છે. ફેરચાઇલ્ડના મતે સહકાર એવી પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ કે જૂથ સંગઠિત થઈ પોતાના પ્રયત્નોથી સમાન ધ્યેય પ્રાપ્તિ માટે કામ કરે છે. તો સમાન ધ્યેય પ્રાપ્તિ માટે બધા સાથે મળીને પ્રવૃત્તિ કરે એને સહકાર કહેવાય. તમારા પાઠ્યપુસ્તકમાં એક ચિત્ર આપ્યું છે અને એ ચિત્ર જલેબીનું છે. પણ જલેબી કેવી? વિશ્વની સૌથી મોટામાં મોટી, વિશ્વ વિક્રમ સર્જક જલેબી. તો આ જલેબી બનાવવામાં કેટલા બધા રસોઈયાએ પ્રયત્ન કર્યો. એનો ધ્યેય સમાન હતો કે આપણે વિશ્વની સૌથી મોટામાં મોટી જલેબી બનાવવી છે અને એ બનાવી શક્યા અને એનું પોતાનું નામ એ વિશ્વ વિક્રમની અંદર એ નોંધાવી શક્યા. વિશ્વની સૌથી મોટામાં મોટી જલેબી ચિત્ર આપ્યું છે એ પ્રમાણે આપણે આખા વર્ગરૂમમાં આવી જાય એવી મોટી જલેબી છે. તો એ સહકારનું ઉદાહરણ છે. હવે આપણે એના બે પ્રકારો જોઈએ. તો આ પ્રકારો આપ્યા છે મેકાઈવરે. સહકારના બે પ્રકારો મેકાઈવરે દર્શાવ્યા છે, પ્રત્યક્ષ સહકાર અને પરોક્ષ સહકાર. હવે આપણે બેના અર્થ સમજી લઈએ કે પ્રત્યક્ષ એટલે શું? તો પ્રત્યક્ષ એટલે સીધો, સામસામે, અને પરોક્ષ એટલે આડકતરી રીતે. તો હવે આપણે બેનો અર્થ અને એના ઉદાહરણ જોઈએ. તો સૌથી પહેલાં પ્રત્યક્ષ સહકાર. કોઈ વ્યક્તિ કે જૂથની ધ્યેય પ્રાપ્તિમાં બીજી વ્યક્તિ કે જૂથ પ્રત્યક્ષ રીતે મદદરૂપ થાય એને પ્રત્યક્ષ સહકાર કહેવાય. ધ્યેય પ્રાપ્તિ માટે સીધો અને સંયુક્ત પ્રયાસ કરે એને પ્રત્યક્ષ સહકાર કહે છે. દાખલા તરીકે બાળકો બધા સાથે મળીને રમત રમે, મજૂરો બધા ભેગા મળીને કોઈ વજનદાર વસ્તુ ઉપાડે. આ બધા પ્રત્યક્ષ સહકારના ઉદાહરણ છે. બધા સામસામે હોય, પ્રત્યક્ષ હોય. પ્રાથમિક જૂથો જે હોય, નાના જૂથો, એમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાને હોય છે અને આવો પ્રત્યક્ષ સહકાર માનવીને સામાજિક માનસિક સંતોષ પૂરો પાડે છે. આપણે બીજાને મદદ કરીએ તો એમને સંતોષ થાય અને આપણે બીજાને મદદ કરી છે તો એના કારણે આપણને પણ સામાજિક માનસિક સંતોષ મળે કે આપણે કોઈકને મદદરૂપ થયા. તો પ્રત્યક્ષ સહકાર છે એ માનવીને સામાજિક અને માનસિક સંતોષ પૂરો પાડે છે. બીજો આપણે પ્રકાર જોઈએ પરોક્ષ સહકાર. તો કોઈ એક જ ધ્યેય માટે બે કે એનાથી વધારે પક્ષો આડકતરી રીતે એકબીજાને મદદરૂપ બને એને પરોક્ષ સહકાર કહેવાય. આ પ્રકારના સહકારમાં જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી પ્રવૃત્તિ કરે છે. એમાં પ્રવૃત્તિઓનું વિભાજન, વિશિષ્ટીકરણ થયેલું હોય છે અને એ દ્વારા એનું કાર્ય પૂર્ણ થાય છે. દાખલા તરીકે આપણી શાળા છે તો આપણે જાણીએ છીએ કે શાળામાં બધા જુદું જુદું કાર્ય કરે છે. શિક્ષક ભણાવે, પટાવાળા બેલ વગાડે, આચાર્ય વહીવટી કામ સંભાળે. પણ એ બધાને કારણે આપણું શિક્ષણનું ધ્યેય સિદ્ધ થાય છે. તો દરેક વ્યક્તિનું કામ જુદું જુદું છે. એકબીજાની સીધી રીતે મદદ કરતા નથી, આડકતરી રીતે મદદ કરે છે. તો એને પરોક્ષ સહકાર કહેવાય. મોટાભાગે દૂરવર્તી જૂથો જે હોય એમાં પરોક્ષ સહકાર જોવા મળે અને આ પરોક્ષ સહકાર આધુનિક ઔદ્યોગિક સમુદાયનું લક્ષણ બની જાય છે. જેમ જેમ સમય આધુનિક થતો જાય છે એમ પરોક્ષ સહકારનું પ્રમાણ વધતું જાય છે. એક પ્રકારની એકલતાનો અનુભવ કરાવે છે તો ક્યાંક અનેક માનસિક સમસ્યાઓ પણ એના કારણે સર્જાય છે. તો આંતરક્રિયાનું પહેલું સ્વરૂપ, પહેલો પ્રકાર સહકાર અને એના બે પ્રકારો પ્રત્યક્ષ અને પરોક્ષ. હવે આપણે બીજો પ્રકાર એનો જોઈએ તો એ છે સ્પર્ધા. તમે ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લેતા હો છો એટલે સ્પર્ધાથી તમે સારી રીતે પરિચિત છો. સ્પર્ધા એ આંતરક્રિયાનું એક એવું સ્વરૂપ છે કે જેમાં બે કે તેથી વધુ પક્ષોનું ધ્યેય એક જ હોય છે. ધ્યેય કેવું હોય? એક જ હોય. બે કે એનાથી વધારે પક્ષો હોય
પણ બધાનું ધ્યેય એક જ હોય, પણ દરેક પક્ષ બીજા પક્ષની પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરે છે. બંને પક્ષો એકબીજાને ધ્યેય પ્રાપ્તિમાંથી બાકાત રાખી અને પોતે ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે એને સ્પર્ધા કહેવાય. દાખલા તરીકે બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર લાવવાની સ્પર્ધા. બીજું એક ઉદાહરણ જોઈએ તો તમારા પાઠ્યપુસ્તકમાં એક ચિત્ર આપ્યું છે, દોડનું ચિત્ર છે. ઘણા બધા દોડની સ્પર્ધામાં ભાગ લીધો છે, બધા દોડી રહ્યા છે. તો દોડની સ્પર્ધાની અંદર સ્પર્ધકો પોતાના ધ્યેયને લક્ષ્યમાં રાખીને સ્પર્ધામાં ઉતરે છે કે આપણે પ્રથમ નંબર લેવો છે. જ્યારે ધ્યેયની અછત હોય અથવા એ મર્યાદિત હોય અને એ મેળવનાર વ્યક્તિ કે જૂથ વધારે હોય ત્યારે સ્પર્ધા થાય. એકલો વ્યક્તિ હોય તો ક્યારેય સ્પર્ધા થાય નહીં. વ્યક્તિ વધારે હોય અથવા જૂથ વધારે હોય પણ ધ્યેય ઓછું હોય અથવા એક હોય અથવા મર્યાદિત હોય. માનો કે દોડની સ્પર્ધા હોય તો 3 નંબર આપવાના હોય, તો ધ્યેય મર્યાદિત છે પણ દોડમાં ભાગ લેનારા વ્યક્તિ વધારે છે. તો આવું જ્યારે થાય ત્યારે સ્પર્ધાનો ઉદ્ભવ થાય. સ્પર્ધા છે એ સંઘર્ષનું એક સુધારેલું સ્વરૂપ છે. શું કામ? કારણ કે સ્પર્ધામાં નિયમો હોય છે. નિયમ સાથે જે થાય એ સ્પર્ધા છે. એટલે સ્પર્ધા છે ને એ સંઘર્ષનું સુધારેલું સ્વરૂપ છે. એમાં નિયમો હોય અને જો નિયમનું ઉલ્લંઘન થાય તો એ સ્પર્ધા રહેતી નથી અને એ સંઘર્ષમાં પરિણમી જાય. દાખલા તરીકે ચૂંટણી લડતા પક્ષના ઉમેદવારો. વ્યાખ્યા જોઈએ તો ફેરચાઇલ્ડે સ્પર્ધાની વ્યાખ્યા આપી છે કે સ્પર્ધા એટલે ઓછી વસ્તુના ઉપયોગ કે અધિકાર માટે કરાતા પ્રયત્ન. દાખલા તરીકે વર્લ્ડ કપ મેળવવા રમતી ટીમો. ઓછી વસ્તુઓના ઉપયોગ કે અધિકાર માટે કરાતા પ્રયત્નો એને સ્પર્ધા કહેવાય. હવે એના પણ 2 પ્રકાર છે, પ્રત્યક્ષ સ્પર્ધા અને પરોક્ષ સ્પર્ધા. તો સૌથી પહેલાં આપણે પ્રત્યક્ષ સ્પર્ધા વિશેની વાત કરીએ તો પ્રત્યક્ષ સ્પર્ધા હરીફો મોઢામોઢનો સંપર્ક ધરાવતા હોય અને ભૌતિક રીતે નિકટ હોય તેઓ એકબીજાના હરીફથી સભાન હોય અને નિયમોને આધીન રહી પરસ્પર એકબીજા પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે એને પ્રત્યક્ષ સ્પર્ધા કહેવાય. મોઢામોઢનો સંપર્ક હોય, ભૌતિક રીતે નિકટ હોય, નિકટ એટલે નજીક હોવું, પોતાના હરીફથી સભાન હોય એટલે પોતાના સ્પર્ધક બીજા હોય એને જાણતા હોય અને નિયમને આધીન રહી અને એકબીજા પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે એને પ્રત્યક્ષ સ્પર્ધા કહેવાય. દાખલા તરીકે વર્ગમાં પ્રથમ નંબર લાવવા માટેની સ્પર્ધા. તો તમે વર્ગમાં બધા સાથે હો, એકબીજાને મોઢામોઢ સંપર્ક ધરાવતા હો, નજીક બેસતા હો, એકબીજાથી સભાન હો, તમે કોણ છે, શું છે, કેટલો હોશિયાર છે, કેટલો નબળો છે તમે જાણતા હો અને નિયમને ધ્યાનમાં રાખી અને તમે પ્રથમ નંબર મેળવવાનો પ્રયત્ન કરો એ પ્રત્યક્ષ સ્પર્ધા કહેવાય. એવી રીતે આપણે હમણાં ઉદાહરણ જોયું કે દોડની સ્પર્ધા છે તો એ પણ પ્રત્યક્ષ સ્પર્ધા છે. હવે આપણે જોઈએ એનો બીજો પ્રકાર પરોક્ષ સ્પર્ધા. તો એનાથી વિરુદ્ધનું, હરીફો પરસ્પરથી પરિચિત ન હોય, મોઢામોઢનો સંપર્ક ધરાવતા ન હોય, પરસ્પરની હાજરીથી સભાન ન હોય અને એમ છતાં એકબીજાની પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે એને પરોક્ષ સ્પર્ધા કહેવાય. દાખલા તરીકે બજારની હરીફાઈ, બેંકમાં નોકરી મેળવવા પરીક્ષા આપતા ઉમેદવારો. આપણે હવે જાણીએ છીએ કે દરેક નોકરી માટે પરીક્ષાઓ આપવી પડે છે. તો પરીક્ષા તો રાજ્યના અનેક સેન્ટરોમાં લેવાય છે. કેન્દ્રીય લેવલની પરીક્ષા તો આખા દેશમાં લેવાતી હોય છે. કેટલાય વિદ્યાર્થીઓ એકસાથે પરીક્ષા આપતા હોય છે. તો એ કાંઈ એકબીજાથી પરિચિત હોતા નથી, મોટામોટ સંપર્ક ધરાવતા હોતા નથી, એકબીજાની હાજરીથી સભાન પણ નથી હોતા. એકનો નંબર ભાવનગરમાં હોય, બીજાનો અમદાવાદ હોય, ત્રીજાનો વડોદરા હોય.
પણ છતાંય બધા બીજા બધાને પાછળ રાખી અને પોતે ધ્યેય પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરે છે, તો એને પરોક્ષ સ્પર્ધા કહેવાય. લોકો બીજા કરતાં વધુ પ્રતિષ્ઠા કે ખ્યાતિ કે દરજ્જો મેળવવાનો પ્રયત્ન કરે એ પરોક્ષ સ્પર્ધાના ઉદાહરણ છે. આંતરક્રિયાનું ત્રીજું સ્વરૂપ સંઘર્ષ. જ્યારે બે કે તેથી વધુ પક્ષો એક જ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય અને એમાંનો દરેક પક્ષ સામા પક્ષની ઈચ્છા વિરુદ્ધ જઈને પણ એને ધ્યેયથી વંચિત રાખવા કે એને અંકુશમાં લેવા કે એને નુકસાન પહોંચાડવા કે એનો નાશ કરવાનો પ્રયત્ન કરે એને સંઘર્ષની પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે સત્તા મેળવવા માટે થતો ચૂંટણીનો સંગ્રામ એને સંઘર્ષ કહેવાય. ધ્યેય એક જ છે, એને એકથી વધુ પક્ષ પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરે છે, પણ કેવી રીતે પ્રાપ્ત કરવાનું છે? તો આમાં પક્ષની ઈચ્છા વિરુદ્ધ એને ધ્યેયથી વંચિત રાખવાનો છે, એને અંકુશમાં લેવાનો, એને નુકસાન પહોંચાડવાનું અને એનો નાશ થાય તો નાશ કરી એને પણ ધ્યેય પ્રાપ્ત કરવાનું, તો એને સંઘર્ષ કહેવાય. મેકાઈવર અને પેજના મતે બંને વ્યાખ્યા આપી છે, મેકાઈવર અને પેજે, કે જ્યારે માનવીઓ એક જ કે અછત ધરાવતા ધ્યેયો પ્રાપ્ત કરવા માટે એકબીજાનો મુકાબલો કરે, એકબીજાને નુકસાન કરી સામસામે આવે, એને સામાજિક સંઘર્ષ કહેવાય. દાખલા તરીકે જ્ઞાતિ વચ્ચેનો સંઘર્ષ. ટૂંકમાં સંઘર્ષ એક જ ધ્યેય પ્રાપ્તિ માટે બે પક્ષો વચ્ચેની પરસ્પરની વિરુદ્ધની પ્રવૃત્તિ છે, એને સંઘર્ષ કહેવાય. હવે આપણે સંઘર્ષના પ્રકારો જોઈએ તો આપણે અગાઉ કીધું એમ કે એના 4 પ્રકારો છે, પણ દરેકમાં 2 પ્રકારો સામેલ છે, એટલે આમ કુલ ગણીએ તો 8 પ્રકારો થાય. પહેલો જોઈએ આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ સંઘર્ષ. તો હવે તમે આ વાત અગાઉ આપણે સહકાર અને સ્પર્ધામાં આવા 2 પ્રકારો જોયા, એ પ્રમાણે તમે સમજી ગયા છો કે પ્રત્યક્ષ સંઘર્ષ કોને કહેવાય અને પરોક્ષ કોને કહેવાય. પણ છતાંય આપણે જોઈએ કે એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે બંને પક્ષો પરસ્પર સીધી જ રીતે અવરોધ ઊભો કરે, એકબીજાને ઉતારી પાડે, એકબીજાનો નાશ કરવા માટે શારીરિક બળનો ઉપયોગ કરે, તો એને પ્રત્યક્ષ સંઘર્ષ કહેવાય. દાખલા તરીકે 2 વ્યક્તિ વચ્ચે મારામારી થાય કે વાક યુદ્ધ થાય, તો એને પ્રત્યક્ષ સંઘર્ષ કહેવાય. સામસામા બંને એકબીજાને નાશ કરવા શારીરિક બળનો ઉપયોગ કરે, તો સામસામે છે એટલે એ પ્રત્યક્ષ કહેવાય. તો પરોક્ષ કોને કહેવાય? તો જ્યારે એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે બંને પરસ્પર પરોક્ષ કે આડકતરી રીતે અવરોધ ઊભો કરે એને પરોક્ષ સંઘર્ષ કહેવાય. દાખલા તરીકે શીત યુદ્ધ. શીત યુદ્ધમાં 2 દેશો સામસામા શસ્ત્રો લઈને લડતા નથી, પણ એકબીજાને હરાવવા માટે એ તનતોડ મહેનત કરતા હોય છે. બીજું ઉદાહરણ છે 2 કંપનીઓ વચ્ચેના પ્રચારનું યુદ્ધ. કોઈ પણ પ્રોડક્ટ બનાવતી 2 કંપનીઓ એકબીજા વચ્ચે જ્યારે પ્રચાર કરે ત્યારે સામા પક્ષને ઉતારી પાડવાનો પ્રયત્ન કરે, પોતાની વસ્તુ શ્રેષ્ઠ છે એવું બતાવવાનો પ્રયત્ન કરે, તો એને પરોક્ષ સંઘર્ષ કહેવાય. તો વિભાગમાં આપણે સંઘર્ષના પ્રકારમાં પ્રત્યક્ષ અને પરોક્ષ સંઘર્ષ. એવી રીતે ની અંદર આંશિક સંઘર્ષ અને સંપૂર્ણ સંઘર્ષ. આંશિક તો 2 પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા એકબીજાથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા હોય અને બંને પક્ષો વચ્ચે કરાર કે સંમતિ શક્ય હોય, તો એને આંશિક સંઘર્ષ કહેવાય. જે સંઘર્ષ નિવારી શકાય એવો હોય, રોકી શકાય એવો હોય, એને આંશિક સંઘર્ષ કહેવાય. દાખલા તરીકે મિલના મજૂરો અને માલિકો વચ્ચેનો સંઘર્ષ થાય તો એનું નિવારણ લાવી શકાય, 2 વચ્ચે સમાધાન કરાવી શકાય. તો સમાધાન થઈ શકે એવો સંઘર્ષ હોય એને આંશિક સંઘર્ષ કહેવાય. સંપૂર્ણ સંઘર્ષ એટલે એમાં ભાગ લેનાર દરેક પક્ષ
સામસામા પક્ષનો નાશ કરવાનો પ્રયાસ કરે છે. એટલે કે આવા સંઘર્ષમાં સંમતિ, સમાધાન, કરાર શક્ય જ નથી. તો એને સંપૂર્ણ સંઘર્ષ કહેવાય. દાખલા તરીકે 2 રાષ્ટ્ર વચ્ચે થતું યુદ્ધ, તો એ સંપૂર્ણ સંઘર્ષ પણ હોઈ શકે. સંઘર્ષ પ્રત્યક્ષ પરોક્ષ પણ હોય, આંશિક અને સંપૂર્ણ પણ હોઈ શકે, વ્યક્તિગત અને જૂથ સંઘર્ષ પણ હોઈ શકે, અને આંતરિક અને બાહ્ય પણ હોઈ શકે. ક વિભાગમાં આપણે જોઈએ વ્યક્તિગત અને જૂથ સંઘર્ષ. તો 2 વ્યક્તિ વચ્ચે જો સંઘર્ષ થાય તો એને વ્યક્તિગત સંઘર્ષ કહેવાય. દાખલા તરીકે પતિ પત્ની, 2 મિત્રો, એમાં 2 જ જણા હોય તો એને વ્યક્તિગત કહેવાય. અને જૂથ, તો જૂથ સંઘર્ષમાં 2 જૂથ હોય તો 2 જૂથો વચ્ચે સંઘર્ષ થાય એને જૂથ સંઘર્ષ કહેવાય. દાખલા તરીકે 2 જ્ઞાતિ વચ્ચે સંઘર્ષ થાય તો એને જૂથ સંઘર્ષ કહેવાય. એ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ પણ હોઈ શકે અને આંશિક કે સંપૂર્ણ પણ હોઈ શકે. છેલ્લો પ્રકાર ડ, આંતરિક અને બાહ્ય સંઘર્ષ. કોઈ જૂથના સભ્યો વચ્ચે પરસ્પર પ્રત્યક્ષ કે પરોક્ષ સંઘર્ષ હોય એવા સંઘર્ષને આંતરિક સંઘર્ષ કહેવાય. એક જૂથની અંદર જ સંઘર્ષ થાય તો એને આંતરિક કહેવાય. દાખલા તરીકે કુટુંબની અંદર પિતા અને પુત્ર વચ્ચે સંઘર્ષ થાય તો એ આંતરિક સંઘર્ષ કહેવાય. જ્યારે એક જૂથ બીજા જૂથ સાથે સંઘર્ષમાં હોય ત્યારે એને બાહ્ય સંઘર્ષ કહેવાય. દાખલા તરીકે 2 કોમ વચ્ચે સંઘર્ષ થાય તો એને બાહ્ય સંઘર્ષ કહેવાય. પ્રત્યક્ષ સંઘર્ષની માત્રા કે તીવ્રતા એમાં તફાવત હોઈ શકે. સંઘર્ષ કેવડો તો એની તીવ્રતા વધુ ઓછી હોઈ શકે. અસહકાર કે અબોલાથી શરૂ કરી અને પરસ્પરનો નાશ કરવા સુધીનો સંઘર્ષનો તીવ્રતા હોઈ શકે. સંઘર્ષ થાય તો એનું હાવ હળવું સ્વરૂપ એટલે શું? તો કે જા તારી સાથે નથી બોલવું, અબોલા, તો એની તીવ્રતા સાવ ઓછી કહેવાય. અને વધુમાં વધુ એટલે એકબીજાનો નાશ કરવો. તો પ્રત્યક્ષ સંઘર્ષની માત્રા કે તીવ્રતામાં તફાવત હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આંતરક્રિયાના સ્વરૂપ અથવા એના 3 પ્રકારો અને એના પેટા પ્રકારો જોયા: સહકાર, સ્પર્ધા અને સંઘર્ષ. તો આજના બીજા ભાગમાં, આ સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હજી પ્રકરણ પૂરું થયું નથી. પ્રકરણના આગળના મુદ્દાઓ છે હજી, પણ એ આપણે પરીક્ષા પછી આગળ વધશું. આજે આપણે સંઘર્ષના પ્રકારો પૂરા કર્યા. ત્યાં સુધી આપણી પ્રથમ પરીક્ષાનો કોર્સ રહેશે. એટલે કે અહીંયા સુધીમાંથી પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે. કેવા પ્રશ્નો પૂછાશે, શું પૂછાશે, એનું માર્ગદર્શન તમને અગાઉ આપેલું જ છે. ઉપરાંત આજનું બીજો ભાગ જે આપણે અત્યારે પૂર્ણ કરીએ છીએ એનું હોમવર્ક મૂકીશ. એની સાથે પરીક્ષાનું માળખું, પેપર સ્ટાઇલ કેવી હશે, તમારે કઈ રીતે મને પ્રશ્નોના જવાબ આપવાના છે, કેટલા માર્કનું પેપર હશે, શું કરવાનું છે, તો એની સંપૂર્ણ સૂચના આપતો બીજો એક ઓડિયો પણ સાંજના સાથે મૂકીશ. એટલે એને પણ બરાબર સાંભળી લેવો. જો મનમાં કંઈ પ્રશ્નો ઊભા થાય તો ફરી એકવાર રિપીટ કરીને સાંભળી લેવો. અને છતાંય જો ઉકેલ ન આવે તો તમે મને વ્યક્તિગત ફોન કરી અને પૂછી શકો છો. હું પણ સમયાંતરે તમને ફોન કરીશ. તો આજનું કામ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પ્રકરણની અંદર આગળ વધવાનું, આપણી પરીક્ષા પૂર્ણ થાય પછી આપણે આગળ વધશું.